ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું દરેક પૂરી ફૂલે સાથે પૂરીમાં બિલકુલ તેલ ના ભરાય અને પૂરી બિલકુલ ચવડ ન બને અને કલાકો સુધી પૂરીને ફૂલેલી રાખવાની એવી સિક્રેટ ટીપ આ વિડીયોમાં તમારી સાથે જણાવીશ કે તમારી પૂરીઓ પહેલી વારમાં જ 100% પરફેક્ટ બનશે. તો જો તમારી પૂરીમાં તેલ ભરાઈ જતું હોય, પૂરી ચવડ થતી હોય અથવા તો ફૂલતી ન હોય તો આ વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો. ચાલો મસ્ત મજાની પૂરી બનાવવાનું શરૂ કરીએ. તો હવે સૌથી પહેલા એકદમ પરફેક્ટ માપ સાથે મસ્ત મજાની મસાલેદાર પૂરી કે તીખી પૂરી બનાવવા માટે આપણે અહીંયા પૂરીનો લોટ બાંધીએ. તો ઘરમાં રહેલી 2 વાટકીના માપથી મેં 400 ગ્રામ જેટલો ઘઉંનો રોટલીનો લોટ લીધો છે. એની અંદર આપણે 1 ટીસ્પૂન હળદર પાવડર અને 2 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર લેશું. પૂરીના એકદમ સારા કલર માટે હળદર કરતાં બમણું તમારે લાલ મરચું પાવડર ઉમેરવાનું. સાથે અહીંયા આપણે 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 2 ટીસ્પૂન જેટલું મીઠું, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ અને 1/4 ટીસ્પૂન જેટલો અજમો ઉમેરીએ. તો હિંગ અને અજમો પૂરીને સારો સ્વાદ આપશે, સાથે પૂરીને પચવામાં પણ એકદમ સરળ બનાવશે. હવે આવે છે મેઇન વાત. અહીંયા પૂરીના લોટમાં તમારે 1 વાટકી લોટ સાથે 1 ટેબલ સ્પૂન તેલનું મોણ લેવાનું. તો 200 ગ્રામ લોટમાં તમારે ફક્ત 1 ટેબલ સ્પૂન તેલનું મોણ લેવાનું. મોણ વધુ પડતું ઉમેરી દો તો પૂરી જ્યારે તમે તળો ને ત્યારે એમાં તેલ ભરાઈ જાય અથવા તો પૂરી ફૂલ્યા પછી તમને પૂરી તેલ તેલ લાગે, એટલે ખાસ વધારે પડતું મોણ નથી ઉમેરવાનું. હવે મોણ અને મસાલાને થોડા મિક્સ કરી દઈએ અને પછી થોડું થોડું કરતા જઈ પાણી ઉમેરી પૂરી માટે કઠણ લોટ બાંધીએ. ખાસ તમારે પૂરી વણતા સમયે અટામણની જરૂર ન પડે એવો કઠણ લોટ બાંધવાનો. જો પૂરીનો લોટ ઢીલો બાંધશો તો પૂરી વણતા સમયે અટામણની જરૂર પડશે, પરિણામે તમારી પૂરી ચવડ બનશે. એટલે ખાસ તમારે પૂરીનો લોટ થોડો કઠણ રાખવાનો. તો આ રીતનો પરફેક્ટ પૂરીનો લોટ બંધાઈ ગયો છે. તો હવે લોટને ઢાંકી 10 થી 15 મિનિટ રેસ્ટ આપીએ. લગભગ 10 થી 15 મિનિટ જેટલો સમય થયો છે. આપણા લોટે સારી રીતે રેસ્ટ કરી લીધો છે. તો હવે હાથની આંગળીઓને થોડી તેલવાળી કરી અને લોટને ખૂબ સારી રીતે મસળી લઈએ. તો અહીંયા લોટ મસળાઈ એકદમ સરસ સુવાળો થઈ જાય એટલે આ રીતે લોટને 2 ભાગમાં ડિવાઈડ કરી એકદમ સારી રીતે હાથમાં લઈ મસળી અને આ રીતે લાંબો રોલ બનાવીએ. અને પછી તમને જે પણ સાઈઝની પૂરીઓ કરવી હોય એ રીતે લુવાને તોડી લેશું. પછી એક લુવાને હાથમાં લઈ આ રીતે એકદમ સરસ હથેળીમાં 1 થી 2 વાર લોટને સરસ મસળતા જઈ આ રીતે પૂરી વણવા લુવા તૈયાર કરી લેવાના. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સારી રીતે મેં બધી જ પૂરી માટે લુવા બનાવીને તૈયાર કરી લીધા છે. હવે આ લુવા સુકાઈ ન જાય, પૂરીમાં સરસ મોઇશ્ચર રહે અને લોટ જરા પણ ઢીલો ન થઈ જાય એના માટે શું કરવાનું, પૂરીના લુવાને કોઈ પ્લાસ્ટિક બેગમાં ટ્રાન્સફર કરી દેવાના અને રાખી દેવાના. તો જ્યારે આપણે બધી પૂરીઓ એક સાથે બનાવતા હોઈએ ત્યારે આ રીતે પહેલા લુવા કરી લેવાના, પછી બધી પૂરીઓને આપણે 1 બાય 1 લુવું લેતા જશું અને વણતા જશું. તો હું અહીંયા તમને આજે બધી જ એવી નાની નાની વાત જણાવું છું જેનાથી તમારી પૂરી 100% પરફેક્ટ બનશે. તો હવે એક એક લુવાને લેતા જશું, પૂરીને વણતા જશું. તો પાટલી પર હલકું એવું તેલ લગાવી દેશું અને પછી આ રીતે સરસ મજાની કિનારીએ કિનારીએ ગોળ પૂરી વણીને તૈયાર કરી લેશું. તો અહીંયા તમારે શું ધ્યાન રાખવાનું છે, પૂરીને વધુ પડતી જાડી નથી રાખવાની, મીડિયમ થીક રાખવાની, ના તો વધુ પડતી જાડી કે ના એકદમ પતલી. તો આ રીતે તમે જોઈ શકો છો મેં સરસ પૂરી વણી લીધી. એ જ રીતે આપણે બાકીની બધી પૂરીઓ વણીને તૈયાર કરી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો એક એક કરી મેં બધી જ પૂરીઓને વણી લીધી છે. હવે આ પૂરી એકદમ સરસ ફૂલેલી બને એના માટે તમારે ખાસ પૂરીને ઢાંકીને રાખવાની. તો પૂરી ઉપર આપણે કોઈ કપડું કે ન્યૂઝપેપર આ રીતે ઢાંકી દઈશું જેથી પૂરીમાં મોઇશ્ચર જળવાઈ રહે અને પૂરી તમે જ્યારે તળો ત્યારે એકદમ સરસ ફૂલેલી તૈયાર થાય. હવે પૂરીને તળવા માટે તમને એકદમ ગરમ તેલ જોઈશે. તો આ રીતે ગરમ તેલમાં એક પૂરી ઉમેરી તમને બતાવું તો તમે જો પૂરી તેલમાં ઉમેરતા તરત જ ઉપર આવી ગઈ અને 5 જ સેકન્ડમાં સરસ ફૂલી ગઈ. તો બસ આ રીતનું તમારે એકદમ સરસ ગરમ તેલ કરવાનું. તો અહીંયા આપણી પૂરી તળવા માટે પરફેક્ટ એવું તેલ ગરમ થઈ ગયું છે. તો હવે શું કરીશું, આપણે એક એક કરી ગરમ તેલમાં પૂરીને ઉમેરતા જશું.
તો એક પૂરી ઉમેરો, પછી 3-4 સેકન્ડ પછી તમારે બીજી પૂરી ઉમેરવાની, પછી ત્રીજી, પછી ચોથી, એ રીતે કડાઈમાં એકવારમાં સમાય એટલી પૂરીઓ ઉમેરી દેવાની. પૂરી ફૂલે કે તરત જ તમારે એની સાઈડને પલટાવી દેવાની. તો તમે જોઈ શકો છો પૂરી ઉપર સરસ મજાના ગોલ્ડન એવા સ્પોટ્સ થયા છે. તો અમારા ગુજરાતીઓમાં તો આ જે ગોલ્ડન સ્પોટ્સ બને એને ચૂમકી પડી કહેવાય, અને ચૂમકી પડેલી આ પૂરી એકદમ સ્વાદિષ્ટ લાગે છે. તો તમે જુઓ, ખૂબ સરસ આપણી પૂરીઓ તળાઈ ગઈ છે. આ જ રીતે આપણે બીજી પૂરીઓને તળી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો, એકદમ સારી રીતે પૂરી ઉમેરતા જ તેલમાં ઉપર આવી ગઈ, સરસ થોડી તળાઈ ગઈ એટલે મેં સાઈડને પલટાવી દીધી, અને હવે ગરમ તેલમાંથી આપણે પૂરીઓને કાઢી લેશું. અચ્છા, અહીંયા હવે હું તમને પૂરીને કેવી રીતે લાંબા સમય સુધી ફૂલેલી રાખવી, સાથે પૂરીમાં બિલકુલ તેલ ના ભરાય એના માટે શું કરવું એ બતાવું છું. તો અહીંયા તમે જોઈ શકો છો, મેં તળેલી પૂરીઓને અલગ અલગ થાળીમાં રાખી છે. એકની ઉપર એક આવે એ રીતે પૂરીને નથી રાખી. તો શું કરવાનું, તમારે એક મોટું વાસણ લેવાનું, એની અંદર ફૂલેલી પૂરીઓને આ રીતે રાખી દેવાની. એકની ઉપર એક પૂરી નહીં રાખવાની, કેમ કે ગરમ ગરમ પૂરી ઉપર તમે બીજી બેચની તળેલી પૂરી રાખી દો તો શું થાય, નીચેવાળી જે પૂરી હોય એ બેસી જાય અને પરિણામે તેલવાળી થઈ જાય. તો પૂરીને આ રીતે છૂટી રાખવાની અને એને થોડી ઠંડી થવા દેવાની. તો આ જ રીતે તમે જોઈ શકો છો, મેં બીજી પૂરીઓને પણ તળી લીધી, તો એને પણ હું એકની ઉપર એક નહીં એ રીતે રાખી દઈશ. આ રીતે તમે પૂરીને એક સાથે બનાવી અને રાખી દેશો ને તો કલાકો સુધી તમારી પૂરી સરસ ફૂલેલી રહેશે અને એમાં બિલકુલ તેલ પણ નહીં ભરાય. તો તમે જોઈ શકો છો, મેં બધી જ પૂરીઓને સારી રીતે તળી લીધી. અહીંયા તૈયાર થયેલી પૂરી તમને બતાવું તો તમે જુઓ, ના તો વધુ પડતી જાડી છે, એકદમ સરસ ફૂલેલી બની છે અને એમાં બિલકુલ તેલ નથી. અચ્છા, અહીંયા હું તમને પૂરીનું રિઝલ્ટ 1 કલાક પછી બતાવું. હજી પણ ઘણી ખરી પૂરીઓ ફૂલેલી છે. સાથે તમને છેક નીચેની પૂરી બતાવું તો તમે જુઓ, એમાં બિલકુલ તેલ નથી, ખાવામાં એકદમ પોચી અને પરફેક્ટ છે. તો પૂરીઓ ઠંડી થાય એટલે તમે એને એરટાઇટ કન્ટેનરમાં ભરી અને 2 દિવસ સુધી ખાઈ શકો છો. સફરમાં લઈ જવા માટે પણ આ પૂરીને તમે મારી રીતે તૈયાર કરી શકો છો. બહુ ટેસ્ટી અને ઝટપટ બની જતી આ પૂરી તમે એકવાર મારી રીતે બનાવજો. મહેમાનો આવ્યા હોય ત્યારે પણ આ ટ્રીક સાથે પૂરીને ટ્રાય કરજો. તો તમને આ ફૂલેલી તીખી પૂરીની રેસિપી કેવી લાગી એ કમેન્ટમાં જરૂરથી કહેજો. જો તમને મારી રેસિપી ગમી હોય તો રેસિપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. ફરી મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી થેન્ક યુ.